મહત્વના સમાચાર મળી રહ્યા છે। હિંમતનગરમાં વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે। વીજ કંપનીની બેદરકારીને કારણે રસ્તા ઉપર મોત લટકી રહ્યું છે। હિંમતનગરમાં અચાનક જ કેબલ તૂટી જતા ધડાકા થયા છે। જૂના બજાર વિસ્તારમાં વીજ વાયર તૂટી જતા થોડીવાર માટે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા। હિંમતનગરના આ દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન ઉપર આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં વીજ કંપનીની બેદરકારીને કારણે રસ્તાઓ ઉપર મોત લટકી રહ્યું છે। હિંમતનગરની ઘટના કે જ્યાં અચાનક જ કેબલ તૂટી જતા ધડાકા થયા અને જૂના બજાર વિસ્તારમાં વીજ વાયર તૂટી જતા જે લોકો હતા તેમાં દોડધામ જોવા મળી હતી। હિંમતનગર શહેરમાં ચાલુ વીજ પ્રવાહ દરમિયાન આ વીજ વાયર ફાયર થયું હતું અને જૂના બજાર વિસ્તારની આ ઘટના કે જ્યાં વીજ વાયર ફાયર થયા બાદ કેબલો તૂટી પડ્યા હતા। સંવાદદાતા દર્શન પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દર્શન, આ જીવંત વીજ વાયરના ધડાકા થવાની ઘટના, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર અને સાથે વીજ વિભાગ કેવી કાર્યવાહી કરી રહ્યું છે? ચોક્કસથી સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતની અંદર આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળે છે। જે રીતે સાબરકાંઠા જિલ્લામાં જે મુખ્ય બજાર વિસ્તાર હિંમતનગરનો છે તે વિસ્તારની અંદર વીજ વાયરમાં અચાનક જ ભડાકો થયો હતો અને ત્યારબાદ જે વીજ વાયર છે તે તૂટી પડ્યો હતો। ટ્રાફિક ચાલુ હતો તે દરમિયાન જ આ ઘટના બનવા પામી હતી, પરંતુ કોઈ જાનહાનિના અત્યાર સુધી સમાચાર સામે આવેલા નથી। વીજ પ્રવાહ વીજ વાયર તૂટ્યા બાદ પણ શરૂ હતો, પરંતુ જે સ્થાનિક વેપારીઓ છે તે સ્થાનિક વેપારીઓ દ્વારા જીઈબી એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી ને તાત્કાલિક ધોરણે જે યુજીવીસીએલના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ દ્વારા લાઇટ બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। આ ઘટના દરમિયાન કોઈ પણ જાનહાનિ થવા પામી નથી। જી દર્શન, જાણકારી બદલ આભાર।